નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. ભરૂચમાં ઉત્તરાયણના પૂર્વે બજારોમાં પતંગ દોરી ખરીદવા ગ્રાહકો ઉમટ્યા. પતંગ રસિયાઓમાં રહીને રસ જાગ્યો. 15 થી 20% ભાવ વધારો છતાં ભીડ જોવા મળી. ભરૂચ શહેરના મુખ્ય માર્ગોનું 3 કરોડ 65 લાખના વધુથી ખર્ચે વિકાસ કરાશે. ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. દેશ સરકાર આમને કોણ ભણાવશે? ઝઘડિયાના ઉમલ્લા ગામે કચરાના ઢગલામાં પીતા પોતાના પુત્રને હિન્દીમાં ક ખ ગ લખાવતા નજરે પડ્યા. મહારાષ્ટ્રનો પરિવાર કચરામાંથી ભંગાર વીણી પેટીઓ રડવા ઝઘડિયા તાલુકામાં ફરે છે. પિતાનો એક હાથ ના હોય છતાં પુત્રને સાથે રાખી કચરામાંથી ભંગાર વીણી તેનું સોર્ટિંગ કરી વેચાણ કરી પોતાનું ગુજરાન ચલાવે છે. જંબુસરના દહેગામની સરકારી ગૌચર જમીન પર દબાણો દૂર કરવા મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપતા જાગૃત નાગરિકો. ભરૂચ ઉત્તરાયણમાં અકસ્માતને અટકાવવા પાલિકાએ નિર્ણય લીધો. 12 રૂટ પર મફત બસ સેવા. ભરૂચમાં ઉત્તરાયણના પૂર્વે બજારોમાં પતંગ દોરી ખરીદવા ગ્રાહકો ઉમટ્યા. પતંગ રસિયાઓમાં રહીને રસ જાગ્યો. 15 થી 20% ભાવ વધારો છતાં ભીડ જોવા મળી. હિન્દુ ધર્મમાં દરેક તહેવારોનું આગવું મહત્વ રહેલું છે. ત્યારે નાના ભૂલકાઓથી લઈ યુવાનો અને મોટેરાઓનો મનગમતો તહેવાર એટલે ઉત્તરાયણના પર્વને લોકો ધામધૂમપૂર્વક વર્ષોથી ઉજવણી કરી રહ્યા છે. ઉત્તરાયણના તહેવારમાં ભરૂચ જિલ્લાની શોખીન પ્રિય જનતા લાખોની કિંમતના પતંગ અને દોરાની ખરીદી કરી રહ્યા છે. આ બાબતે પતંગના વ્યવસાય સાથે સંકળાયેલા અને વર્ષો જૂના વેપારી આકાશ પતંગ માર્ટના આયુભાઈએ જણાવ્યું હતું કે ચાલુ વર્ષે દોરા અને પતંગની બજારોમાં અંદાજે 15 થી 20% જેટલો ભાવ વધારો જોવા મળી રહ્યો છે. આ સાથે જ ભાવમાં વધારો ઝીકાતા ખરીદી ઉપર પણ અસર પડી છે. છેલ્લા કેટલાક પર્વોમાં જોવા મળેલી સ્થિતિ પ્રમાણે ગત વર્ષની ઉત્તરાયણ કરતાં આ વર્ષની ઉત્તરાયણ ભરૂચીઓ માટે મોંઘી છે. તેમ છતાં અનુભવ થકી કહી શકાય છે કે પતંગ અને દોરાના ભાવ વધારો થવા છતાં ભરૂચિયાઓ ઉત્તરાયણ પર્વની ઉજવણીમાં કોઈ કચાશ બાકી નહીં રાખે. મોંઘા ભાવે પણ ભરૂચ જિલ્લામાં ઉત્સાહભેર ઉત્તરાયણની ઉજવણી કરવા થનગની રહી છે. છેલ્લા 3 થી 4 દિવસથી ગરાગીમાં વધારો જોવા મળી રહ્યો છે, જે વેપારીઓ માટે ખુશીની વાત છે. આ બાબતે પતંગ રસિક ઇમરાનભાઈ સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે ભાવમાં ભલે વધારો હોય પણ શોખ છે એટલે પૂર્ણ તો કરીશું જ. પણ પતંગ રસિકોને વિનંતી પણ કરી કે આપણા પતંગના દોરાથી કોઈ પક્ષીનું મૃત્યુ ન થાય તે બાબતે પણ ધ્યાન રાખવું જોઈએ. આપણા ઉમંગ માટે બીજાનું જીવ ન જોખમાય તેવી તકેદારી સાથે ઉત્તરાયણની મજા માણીએ. બીજી બાજુ ઉત્તરાયણ પર્વ માટે ગોગલ્સ, ટોપીઓ, પીપુડા તેમજ ચીકી અને બોરની પણ ભારે ખરીદી જોવા મળી રહી હતી. મારું નામ ઇમરાન સલીમ મંસૂરી છે. હું હમણાં મોટી બજાર આવ્યો છું પતંગ લેવા અને દોરો લેવા, પણ દોરો મળતો નથી. હું 2-3 દુકાન ફરીને હમણાં અહીં આવ્યો છું, તો આ જગ્યાએ મને દોરો મળ્યો છે. તો હવે દોરો તો લઈ લીધો, હવે એને રંગાવીને હું કાલે પતંગ ચગાવીશ. પણ સવારે પવન હોય તો બહુ સારું કે મજા આવશે પતંગ ચગાવવાની. છે મોંઘવારી છે, પતંગ થોડા મોંઘા છે, દોરી પણ મોંઘી છે, પણ શું કરે, શોખ છે તો લેવું પડશે. પણ પતંગ ચગાવતી વખતે બર્ડ્સનો બી ધ્યાન રાખજો, એ તમારી બહુ ખૂબ મહેરબાની છે. अस्सलाम वालेकुम। आप भरूच में से मैं मोदी दौरा आकाश पतंग की मेरी दुकान है, शॉप है, और अभी 8 दिन से ग्राहकी निकली है और ऊपर वाले का बहुत बहुत शुक्र है कि 8 दिन के अंदर अच्छी ग्राहकी निकली है और पब्लिक का और सही सलाम सबको खुशी हो है और ये त्यौहार सब शांति से इखलास से बनावे, ऐसी मेरी प्रार्थना है सबसे. ગઈ વખત કરતા આ વખતે દોરી અને પતંગમાં કેટલો ભાવ? ગયા વખત દોરીની અંદર 20% જેવું વધી ગયા પતંગ દોરાની અંદર ને ગ્રાહકી 8 જ દિવસ ચાલી. બધાને પેટમાં જીવ નથી રહ્યો. માલિકની મહેરબાની બધાનો ધંધો ચાલ્યો ચાલે છે. હજુ પણ સારી ગ્રાહકી નીકળી છે. 8 જ દિવસમાં ગ્રાહકી સારી નીકળી છે. ભરૂચ શહેરના મુખ્ય માર્ગોનું 3 કરોડ 65 લાખથી વધુના ખર્ચે વિકાસ કરાશે. નવીનીકરણ કરાશે. ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.
ભરૂચ શહેર વિવિધ ક્ષેત્રે પ્રગતિની હરણફાળ ભરી રહ્યો છે, ત્યારે નવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર સહિતની કામગીરીઓ પણ સરકાર દ્વારા કરવામાં આવી રહી છે. જિલ્લામાં નવા બ્રિજો, નવા રસ્તા સહિતની કામગીરીઓનું નિર્માણ કાર્ય કરવામાં આવી રહ્યું છે. ત્યારે ભરૂચ શહેરમાં વરસાદના કારણે મુખ્ય માર્ગોનું પ્રતિ પહોંચી હતી. નગરપાલિકા દ્વારા પેચિંગ વર્ક સહિતની કામગીરીઓ કરીને વાહન ચાલકો અને શહેરીજનોને મુશ્કેલી ન પડે તેવા પ્રયાસ હાથ ધરવામાં આવ્યા હતા. ત્યારે ભરૂચ શહેરના મુખ્ય માર્ગો, રેલવે સ્ટેશનના સર્કલથી પાંચબત્તી, નગરપાલિકાથી શક્તિનાથ, ગરનાળા સુધીના રોડનું નવીનીકરણ સાથે સાથે રેલવે સ્ટેશનની પાંચબત્તી સર્કલ સુધી 45 લાઇટ પોલ, LED લાઇટો, ડિવાઈડર, રોડ વચ્ચેની ગ્રીલ અને કલરકામ સહિતના કામો મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત 3.65 લાખથી વધુના ખર્ચે વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત ધારાસભ્ય રમેશ મિશ્રના હસ્તે કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ વિભૂતિબેન યાદવ, ઉપપ્રમુખ અજય પટેલ, કારોબારી અધ્યક્ષ હેમેન્દ્ર પ્રજાપતિ, પૂર્વ પ્રમુખ અમિત ચાવડા, નગરસેવક નીનાબા યાદવ, હેમુબેન પટેલ, સુરભી તમાકુવાડા, નરેશ સુથારવાલા, રાકેશ કહાર, ચેતન રાણા સહિતના નગરસેવકો અને શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા. ₹3,65,00,000 ખર્ચે રેલવે સ્ટેશનથી પાંચબત્તી થઈ એપેક્સ હોસ્પિટલ સુધીનો બંને માર્ગનો રોડ, શાલીમાર નગરપાલિકાથી થઈને શક્તિનાથના બંને નાળા સુધીના એપ્રોચ રોડ અને સાથે સાથે સ્ટેશનથી પાંચબત્તી સુધીના લગભગ 45થી વધારે જે લાઇટના પોલ છે એને નવું નાખવું, સાથે LED લાઇટ નવીનીકરણ અને આ પ્રકારના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. છેલ્લા ઘણા સમયથી ચોમાસાના કારણે, હેવી રેઇનના કારણે આ બધા રસ્તાઓ બિસ્માર હતા, જેના કારણે અમે પેચિંગનું કામ તો તાત્કાલિક પૂરું કરી શક્યા છે, પરંતુ નવા કાર્પેટિંગ રોડની જરૂરિયાત હોવાના કારણે રાજ્ય સરકારે આપણને આટલી મોટી મદદ કરી છે. ત્યારે આ રોડમાં લગભગ કાર્પેટ, સિલકોટ, રોડ ફિનિશિંગ, ડિવાઈડર સાથે ગ્રીલના રિપેરિંગ અને એનું કલર કામનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે, જેના કારણે આવનારા દિવસોમાં આ વિસ્તારની શોભામાં ખૂબ વધારો થશે. શહેરનો મુખ્ય હાડસમા રોડ હોવાના કારણે શહેરના લોકોની પણ ઘણા લાંબા સમયથી માંગણી છે. આજે આ રાજ્યના મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલે આટલી મોટી રકમ આપણને જ્યારે આપી છે, ત્યારે આપણે એમનો ભરૂચ તરફથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. આ ઉત્તરાયણમાં સ્પેશિયલ કાઠિયાવાડી ઊંધિયું તથા રેગ્યુલર ઊંધિયાનો સ્વાદ માણવા અચૂક પધારો. બુકિંગ માટે સંપર્ક કરો. અને હા, સાથે સાથે ગરમા ગરમ ફાફડા જલેબી તો ખરા જ. તો ખાસ પધારો ઓમ ફરસાણ, તુલસીધામ શાક માર્કેટ પાસે, જાડેશ્વર રોડ, ભરૂચ. ઝઘડિયાના ઉમરલા ગામે કચરાના ઢગલામાં પિતા પોતાના પુત્રને હિન્દીમાં ક, ખ, ગ લગાવતા નજરે પડ્યા. મહારાષ્ટ્રનો પરિવાર કચરામાંથી ભંગાર વીણી પેટીઓ રડવા ઝઘડિયા તાલુકામાં ફરે છે. સરકારની વિકાસની વાતો વચ્ચે ઝઘડિયા તાલુકાના ઉમરલા ગામેથી એક દયનીય અને આંખોમાંથી અશ્રુ વહેવડાવે તેવી એક ઘટના સામે આવી છે. ઝઘડિયાના ઉમરલા ગામ નજીક પડેલ કચરામાં મહારાષ્ટ્રના પિતા પોતાના પુત્રને હિન્દી ભાષામાં લખવાનું શીખવાડતા હોવાનું સામે આવ્યું હતું. આ પરિવાર મહારાષ્ટ્રથી અત્રેના તાલુકામાં કચરામાંથી સ્ક્રેપ વીણી અને તેને અલગ અલગ કરી વેચાણ કરી પોતાનું તથા પોતાના પરિવારનું પેટીયું રડવા સંઘર્ષ કરે છે. વળી કચરામાં પોતાના વહાલસોયા પુત્રને ભણાવતા પિતાનો પણ એક હાથ ન હોવા છતાં કચરામાંથી પ્લાસ્ટિકની બોટલો, PP પ્લાસ્ટિક, HD પ્લાસ્ટિક, પુઠ્ઠા, પેપર, બોટલના ઢાંકણા વગેરે વીણી લઈ તેને અલગ અલગ કરી વેચાણ કરી પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે સરકાર વિકાસની વાતો કરવામાં મશગુલ છે, તેવામાં આવી દયનીય હાલતમાં ઝઘડિયાના ઉમરલા ખાતે કચરામાંથી ભંગાર વીણી આ પિતા પોતાના પુત્રને હાલ તો લખવાનું શીખવાડી રહ્યા છે, પરંતુ આ પિતાની વહારે હવે કોણ આવશે તે તો સમય જ બતાવશે. દહેજ ગામના જાગૃત નાગરિકો દ્વારા ગામમાં માથાભારે તત્વોએ ગૌચરની જમીનમાં કરેલ દબાણો દૂર કરવાની માંગ સાથે મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. જંબુસર તાલુકામાં ગૌચર, જ્યાં પશુને ચરવા માટેની જમીનો છે, ત્યાં વખતો વખત દબાણના કિસ્સા કે પછી ગૌચર જમીનોમાં જંગલ કટિંગના કિસ્સાની ચર્ચાઓ જોવા મળતી હોય છે. હાલમાં દહેગામ ગામે આવેલ ગૌચર જમીન આશરે 400 વીઘામાં માથાભારે માણસો દ્વારા કબજો કરી તથા તળાવ ખોદકામ કરી સરકારી જમીન ઉપર ખેતર બનાવેલ હોય. દહેગામના જાગૃત નાગરિકો દ્વારા મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપી રજૂઆત કરી દબાણો તાત્કાલિક દૂર કરવા માંગ કરી હતી.
મુખ્યમંત્રીને સંબોધેલ આવેદનપત્રમાં જણાવ્યું છે કે દહેગામની સરકારી ઢોર ચરણની 400 વીઘા જેટલી જમીન છે, જે જુદા જુદા સર્વે નંબરોની ગૌચર જમીનોમાં આવેલી છે. તેની ઉપર ગામના માથાભારે માણસોએ કબજો કરેલ છે. પશુઓને ચરવા કોઈ જગ્યા નથી, તેથી પશુપાલન કરતા ગ્રામજનો રબારી સમાજના લોકોને ખૂબ જ તકલીફ પડે છે. હાલમાં ગંગવા દહેગામની સીમમાં આવેલ આગ્રો વિસ્તારો, ત્યાં તળાવ તોડીને તથા પાડાઓ તોડીને જેસીબી ટ્રેક્ટરથી મોટા પાયે ખોદકામ કરી મોટું ખેતર સરકારી જમીનો પર બનાવેલ છે. તે જગ્યાની તપાસ કરી તાત્કાલિક દબાણ દૂર કરી દબાણ કરનારા વિરુદ્ધ કાનૂની કાર્યવાહી કરવા માંગ કરવામાં આવે છે. અગાઉ આ બાબતે જાગૃત નાગરિકો દ્વારા રજૂઆત કરવામાં આવી છે, છતાં કોઈ નક્કર પગલાં કે કાર્યવાહી થયેલ નથી, જેથી ગૌચર જમીનમાં દબાણ કરનારાઓમાં સરકારી કાર્યવાહીનો ભય દૂર થઈ ગયેલ છે અને ગામની સીમમાં ખાલી પડેલ જગ્યાઓ પર દબાણ વધારતા જાય છે. ત્યારે આવા દબાણો દૂર કરી કડક કાનૂની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. એને વિરોધમાં અરજી પણ આપેલી છે, મૌખિક તથા લેખિત પર પણ અરજી આપેલી છે. ત્યાર પછી અમારા ગામના 2 જાગૃત નાગરિક આજે ઊભા થયેલા છે, એક ઇસ્માઇલભાઈ અને ઈસુફભાઈ, બંને જણા જે ઊભા થયેલા છે એ ગામના લોકોના જેટલા લોકોના ખેતર હતા એ ખેતરના વિડીયો અને ફોટોગ્રાફી તમામનું ગૌચરની જમીન ઉપર જે માથાભારે લોકોએ દબાણ કરેલું છે એ તમામના દબાણકર્તાઓના ઉપર આ લોકોએ એના વિડીયોગ્રાફી લઈ આવે છે અને આજે અમને મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવા આવેલા છે. અને આ જારી ચામડીના સાહેબોને અગાઉ પણ મેં અરજી આપેલી છે અને મારા પાસે લગભગ 8 થી 10 અરજીઓ છે. આ ઝાલા ચામડીના જંબુસર તાલુકાના ઝાલા ચામડીના અધિકારીનો કોઈ પેટનું પાણી હલતું નથી. ટૂંક સમયમાં આ અધિકારીઓ મારી અરજી પર એક્શન નહીં લે તો કાયદેસરનો હું લેન્ડ ગેમિંગમાં ઉપર કેસ કરું. આ લોકોના તમામ જે લોકો માથે ભારે લોકેલા છે એના વિડીયોગ્રાફી, એના ખેતરના ફોટા, એના ખેતરના સર્વે નંબર, એ તમામના પુરાવા લઈ આ લોકો મને પુરાવા આપવાના છે અને હું ક્યાંય કાયદેસર કલેક્ટર સાહેબને લેન્ડ ગેમિંગમાં ફરિયાદી કરવાનો મારી તૈયારી છે. એટલે આ તમારા મીડિયાના માધ્યમથી જાણ કરવા માંગુ છું કે આ જાડી ચમડીના અધિકારીઓને વારંવાર અરજી આપી છે, તોય આજ સુધી કોઈ પગલાં લીધા નથી. ના તો પંચાયતે પગલાં લીધા અને વારંવાર અમારા ગામમાં ઢોર ચાલવા માટે આજે આખું ગામ દેગામ પશુપાલકના સાથે સંકળાયેલું ગામ છે. આજે ઢોરોને ચરવા માટે એક પણ ખેતર બાકી રાખેલું નથી. POV, you are at best place for party and celebration. તો તમારી બર્થડે પાર્ટી હોય, કીટી પાર્ટી હોય કે એની કાઇન્ડ ઓફ ઇવેન્ટ હોય, આઈ એમ હિયર ટુ સર્વ યુ. આવો અને પિઝા ખાઓ, એ પણ અનલિમિટેડ. ભરૂચ ઉત્તરાયણમાં અકસ્માતને અટકાવવા પાલિકાએ નિર્ણય લીધો. ઉત્તરાયણના દિવસે કાતિલ દોરીથી અનેક અકસ્માતો સર્જાય છે અને કેટલાયના જીવ જાય છે. આ દિવસે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ઉત્તરાયણ પર્વ નિમિત્તે ભરૂચ નગરપાલિકા દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. શહેરીજનોમાં સસ્તી અને સુવિધાજનક સિટી બસ તરફ ઝોક વધી રહ્યો છે. દરમિયાન રક્ષાબંધન પર્વ વખતે ભરૂચ સિટી બસ સેવા બહેનો માટે મફત મુસાફરીની ભેટ લઈને આવતા મહિલાઓને બસમાં મુસાફરી માટે તડાકો પડી ગયો હતો, જેનો હજારો બહેનોએ લાભ લીધો હતો. હવે ઉત્તરાયણ પર્વે 14 જાન્યુઆરી શનિવારે સવારથી શહેરના 12 રૂટ ઉપર ફરતી મુખ્યમંત્રી શહેરી પરિવહન બસ સેવાઓમાં મફત મુસાફરીની જાહેરાત પાલિકા દ્વારા કરવામાં આવી છે. આવનાર મકર સંક્રાંતિના તહેવાર નિમિત્તે ભરૂચ નગરપાલિકા તરફથી હું સૌને હાર્દિક શુભકામનાઓ પાઠવું છું. ભરૂચ નગરપાલિકા અને ધારાસભ્યને રજૂઆતથી ભરૂચના હદ વિસ્તારમાં જે સિટી બસો ફરે છે એને મકર સંક્રાંતિના દિવસે આપણે તદ્દન ફ્રીમાં નગરજનો માટે કરવામાં આવ્યું છે. મકર સંક્રાંતિના તહેવાર પર જે પતંગની દોરીઓથી જે અકસ્માતો બને છે ને જે લોકો જીવ ગુમાવે છે એને ધ્યાનમાં લઈને હું નગરજનોને નમ્ર અપીલ કરું છું કે મકર સંક્રાંતિના દિવસે આપણે વધુમાં વધુ સિટી બસનો ઉપયોગ કરીએ અને એ અકસ્માતોથી આપણે બચીએ અને આ તહેવાર આપણે ખુશીથી મનાવીએ. એ માટે હું નગરપાલિકા તરફથી નમ્ર અપીલ કરું છું શહેરીજનોને. પધારો ગ્રીનરી કાઠિયાવાડી રેસ્ટોરન્ટમાં. ગ્રીનરી પરિવારનું નવું નજરાણું એટલે ગ્રીનરી કાઠિયાવાડી રેસ્ટોરન્ટ. કાઠિયાવાડી સ્વાદનું સાચું સરનામું એટલે ગ્રીનરી કાઠિયાવાડી રેસ્ટોરન્ટ, જ્યાં સ્વાદ માણો લાઈવ ગરમા ગરમ નાસ્તાનો,
સાથે કાઠિયાવાડી, પંજાબી અને કરારી રોટીનો કરારો અનુભવ. માત્ર ને માત્ર ગ્રીનરી કાઠિયાવાડી રેસ્ટોરન્ટમાં જ. ઘરના નાના નાના સુપ્રસંગ, 100 થી 150 માણસનું ગ્રુપ, પાર્ટી કે કોઈ પણ શુભ પ્રસંગે મોટા પાર્ટી પ્લોટનું બુકિંગ શા માટે? આ સુવિધા તો અમે આપને કરી આપીશું. બર્થડે પાર્ટી, શ્રીમંત, મુંડન કે અન્ય પ્રસંગો માટે પણ હોલ અને ગાર્ડન રેસ્ટોરન્ટની સુવિધા ઉપલબ્ધ. તો હવે સ્વાદિષ્ટ કાઠિયાવાડી ટેસ્ટ માણવા જલ્દીથી પહોંચી જાઓ અમારા આ સરનામે. ગ્રીનરી કાઠિયાવાડી રેસ્ટોરન્ટ, નેશનલ હાઈવે નંબર 48, કેબલ બ્રિજની ભરૂચ તરફ આવતા જાડેશ્વર સર્કિટ હાઉસની બાજુમાં, ભરૂચ. મોબાઈલ નંબર 9989752293. ઉત્તરાયણ પર્વ નિમિત્તે રાજપીપળા રેન્જ નર્મદા વન વિભાગ દ્વારા લોક જાગૃતિ માટે કરુણા અભિયાન અંતર્ગત રેલી યોજાઈ હતી. ખાસ કરીને રાજપીપળાના પતંગ બજારોમાં વેપારીઓ ચાઇનીઝ દોરીનું તેમજ વધુ કાચવાળી દોરીનું વેચાણ ન કરે તે માટેનું ચેકિંગ હાથ ધરાયું હતું, જેમાં વન વિભાગના અધિકારીઓ દ્વારા પતંગ બજારમાં ચેકિંગ સાથે વેપારીઓને સમજણ આપવામાં આવી હતી. ઉત્તરાયણ પર્વ પર દોરીના કારણે અસંખ્ય પશુ પક્ષીઓના જીવ જાય છે અને લોકોના પણ ગળા કપાતા ગંભીર ઇજાઓ થતી હોય છે. ત્યારે વન વિભાગના કર્મીઓએ લોક જાગૃતિની રેલી કાઢી પત્રિકાઓનું વિતરણ કર્યું હતું. દહેજ પોર્ટને જોડતી ભરૂચ દહેજ રેલવે લાઇન પર અકસ્માતની ઘટના સામે આવી છે. અકસ્માતમાં 4 લોકો ઇજાગ્રસ્ત હતા. તેમને તાત્કાલિક સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઇજાગ્રસ્તો પૈકી 2 લોકોની સ્થિતિ નાજુક હોવાનું સૂત્રો તરફથી જાણવા મળ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર દહેજ ભરૂચ રેલવે ટ્રેક પર વાવગામ નજીક ભરૂચ રેલવે સેક્શનના એલસી ગેટ પાસે 35 પાસે અકસ્માત. ખુલ્લી ફાટક પર ઇકો પસાર થઈ રહી હતી ત્યારે ખુલ્લી ફાટક પર અચાનક ટ્રેન સામે આવી ગઈ હતી. અકસ્માતમાં ટ્રેનની અડફેટેના કારણે ગાડીનો કચ્ચરધાર નીકળી ગયો હતો. ઘટનામાં કારમાં સવાર 4 લોકોની ઇજાઓ પહોંચી હતી, જેમને સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બનાવ સંદર્ભે રેલવે પોલીસે ફાટકમેનની બેદરકારીના કારણે અકસ્માત સર્જાયો કે પછી વાહન ચાલકે ફાટકની પરવા ન કરી, જેનું આ પરિણામ સામે આવ્યું. તે બંને પાસાઓની તપાસ શરૂ કરી હકીકત બહાર લાવવા ચક્ર ગતિમાન કરાશે. વીસીટી મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ભરૂચ ખાતે સપ્તધારા અંતર્ગત પર્યાવરણ જાગૃતિના ભાગરૂપે કોલેજના પ્રાધ્યાપકોએ મળી રેલીનું આયોજન કર્યું હતું. પર્યાવરણ જાગૃતિના રેલીના આરંભ પૂર્વે કોલેજ કેમ્પસમાં વિદ્યાર્થીનીઓ વૃક્ષારોપણ કરી તેની જાળવણીની પ્રતિજ્ઞા પણ લીધી હતી. ત્યારબાદ રેલીની શરૂઆત કોલેજના પ્રાધ્યાપકો અને વિદ્યાર્થીનીઓ દ્વારા કરવામાં આવી હતી. રેલીના માધ્યમથી વિદ્યાર્થીનીઓએ પર્યાવરણ જાળવણીનો સંદેશો આપતા કોલેજ કેમ્પસથી બાયપાસ રોડ પરથી કોલેજ પરત આવી હતી. આ પર્યાવરણ જાગૃતિ અભિયાનના સંદેશાની કોલેજના પ્રાધ્યાપકો તથા વિદ્યાર્થીનીઓએ સમાજને ખૂબ જ સારો સંદેશો આપ્યો હતો. આજે તારીખ 12 જાન્યુઆરી 2024 શુક્રવારના રોજ વીસીટી મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ભરૂચના પ્રાધ્યાપકો તથા વિદ્યાર્થીનીઓના સહયોગથી પર્યાવરણ જાગૃતિ અભિયાન દ્વારા એક સપ્તધારા અંતર્ગત રેલીનું આયોજન કરેલ છે. રેલીના પ્રારંભ પૂર્વે કોલેજ કેમ્પસમાં વિદ્યાર્થીનીઓ દ્વારા વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું તથા પર્યાવરણનું જતન કરાય એવી પ્રતિજ્ઞા પણ લેવડાવવામાં આવી. રેલી વીસીટી સંકુલથી લઈ સિફા સર્કલ સુધી આયોજિત કરેલ છે. વિદ્યાર્થીનીઓ દ્વારા તૈયાર કરેલ વિવિધ પોસ્ટરો તથા સૂત્રોચ્ચારો દ્વારા લોકોને સંદેશો પાઠવવામાં આવેલ છે કે લોકો પર્યાવરણ જાગૃતિ કેળવે, પોતાના ઘરની જેવી સ્વચ્છતા રાખે છે એવી જ આજુબાજુના વાતાવરણની પણ સ્વચ્છતા રાખે, કચરો ગમે ત્યાં ન ફેંકે તથા વધુ વૃક્ષો વાવોનું સૂત્ર વાપરી પર્યાવરણનું જતન કરે, એ જ આ રેલીનો મુખ્ય ઉદ્દેશ્ય છે. આજના આ કાર્યક્રમ દ્વારા રેલી દ્વારા વિદ્યાર્થીનીઓ તથા પ્રાધ્યાપકોએ સાથે મળી લોકો સમક્ષ પર્યાવરણ જાગૃતિ અભિયાનનો સંદેશો ખૂબ જ સારી રીતે પાઠવેલ છે. હસ્તે શિક્ષણની સફર શરૂ કરો અમારે સંગ. રૂંગટા વિદ્યાભવન અને રૂકમણી દેવી રૂંગટા વિદ્યાલયમાં તમારા બાળકનું પરિપ્રેક્ષ્ય સાથે શિક્ષણ મેળવો. સુસંસ્કૃત શિક્ષા અંગ્રેજી અને ગુજરાતી માધ્યમમાં છેલ્લા 53 વર્ષથી શિક્ષણ ક્ષેત્રે આગવું પ્રદાન રહ્યું છે. મૌનતા, માનવતા અને વિકાસને મહત્વ આપતો અનુભવી શિક્ષકોનો વર્ગ, સકારાત્મક પ્રવૃત્તિઓ અને ઉત્તમ સાધન સામગ્રી, જરૂરી ફીમાં મૂલ્યનિષ્ઠ શિક્ષણ, સંપૂર્ણ ડિજિટલ કેમ્પસ, સુસજ્જ વિજ્ઞાન પ્રયોગશાળાઓ, સુસજ્જ ભાષાકીય અને ગણિતિક પ્રયોગશાળા, કોમ્પ્યુટર લેબ સહિત
24 કલાક કાર્યરત સીસીટીવી કેમેરા, ઉત્તમ તાલીમાર્થીઓ અને સુદૃઢ વાતાવરણ, ઉત્તમ ઇન્ડોર અને આઉટડોર રમતોની સગવડ, સહ અભ્યાસિક પ્રવૃત્તિઓ, સાહિત્યિક પ્રવૃત્તિઓ, અનુભવી તજજ્ઞો દ્વારા શૈક્ષણિક સેમિનાર. આપણા શિક્ષણ કક્ષાઓમાં તમારા બાળકોના ઉત્કૃષ્ટ અને આધુનિક ભવિષ્ય રચવાનો અવસર. વધુ વિગતો માટે આજે જ શાળા કેમ્પસની મુલાકાત લો. રૂંગટા વિદ્યાભવન, સ્ટેશન રોડ, ભરૂચ. ભરૂચ પાંજરાપોળ ખાતે વિશ્વ દીકરી દિવસ અને સ્વામી વિવેકાનંદ જયંતિ નિમિત્તે ફ્રી મેડિકલ કેમ્પ અને ગૌ પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં ડોક્ટર કીર્તિરાજસિંહ ગોહિલ, ડોક્ટર ભુવનેશ્વરીબેન ગોહિલ, ડોક્ટર જીનલબેન ગાંધીએ મેડિકલ સેવાઓ આપી હતી. આ પ્રસંગે નારાયણ વિદ્યાલયના આશરે 100 થી 125 જેટલા બાળકોનું ફ્રીમાં ડોક્ટર જીલબેન મહેતા દ્વારા સ્થાન ઉપર દાતાની સારવાર અને આ પ્રસંગે નારાયણ વિદ્યાલયના આશરે 100 થી 125 જેટલા બાળકોનું ફ્રીમાં ડોક્ટર જીલબેન મહેતા દ્વારા સ્થાન ઉપર દાંતની સારવાર અને કોમ્પ્યુટરાઇઝ ચેકિંગ કરવામાં આવ્યું હતું. દરેક બાળકોને, દરેક ભાઈઓ તથા બહેનોને પણ ફ્રીમાં ડેન્ટલ વિશે ચેકઅપ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ડોક્ટર ભુવનેશ્વરીબેન ગોહિલ દ્વારા બાળકોને એલર્જી શાનાથી થાય છે, સ્વાસ્થ્ય કેવી રીતે સારું રાખવું, ફેફસા, હાર્ટ, શ્વાસ અને હાલના સંજોગોમાં બાળકોએ શું ખોરાક લેવો તેના વિશે માહિતી આપી હતી. ડોક્ટર કીર્તિરાજસિંહ ગોહિલે પણ બાળકોને હાથ, પગ, ઓર્થોપેડિક વિશે માહિતી આપી હતી. આ પ્રસંગે ભરૂચ પાંજરાપોળના મેનેજિંગ ટ્રસ્ટી અને સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના ભરૂચ જિલ્લાના પ્રમુખ બિપિનભાઈ ભટ્ટ, સહ ટ્રસ્ટી મહેન્દ્રભાઈ કંસારા, ભરૂચ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ઇન્દિરાબેન રાજ, હિતાક્ષીબેન પટેલ, ભાજપના આગેવાન અનિલભાઈ રાણા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ દરેક બાળકોએ ગૌ માતાને ફૂલ, ચોખા ચડાવી પૂજન કર્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન કૌશિક મહારાજ દ્વારા કરવામાં આવ્યું હતું. ભારત સરકારના યુવા કાર્યક્રમ તથા ખેલ મંત્રાલય અંતર્ગત નહેરુ યુવા કેન્દ્ર ભરૂચ અને જેપી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ મહિલા અને બાળ વિકાસ વિભાગ ભરૂચ તેમજ નાગરિક સુરક્ષા વિભાગના સંયુક્ત ઉપક્રમે યુવા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સદર કાર્યક્રમમાં ડોક્ટર એનબી પટેલ, આચાર્ય, જેપી આર્ટ્સ અને સાયન્સ કોલેજ તેમજ સુબ્રતા ઘોષ, ડેપ્યુટી ડાયરેક્ટર નહેરુ યુવા કેન્દ્ર ભરૂચ, પ્રોફેસર કૈલાસ ચૌધરી, એનએસએસ પ્રોગ્રામ ઓફિસર કાશ્મીરા સાવંત, મહિલા અને બાળ વિકાસ અધિકારી પ્રિતેશભાઈ વસાવા, જિલ્લા સુરક્ષા અધિકારી ભરૂચ ઉપસ્થિત રહ્યા હતા. હાજર મહેમાનો દ્વારા કાર્યક્રમમાં ઉપસ્થિત પ્રતિભાગીઓને સ્વામી વિવેકાનંદના જીવન પ્રસંગો દ્વારા પ્રેરિત કરવામાં આવ્યા હતા. તેમજ નાસિક, મહારાષ્ટ્ર ખાતે આયોજિત રાષ્ટ્રીય યુવા ઉત્સવ 2024ના ઉદ્ઘાટન સમારોહ તેમજ ભારતના પ્રધાનમંત્રીના સંબોધનનું લાઈવ પ્રસારણ નિહાળવામાં આવ્યું હતું. તેમજ તારીખ 12 થી 18 જાન્યુઆરી દરમિયાન આયોજિત થનાર રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહ વિશે પણ માહિતી આપવામાં આવી હતી. સદર કાર્યક્રમને સફળ બનાવવામાં નહેરુ યુવા કેન્દ્ર ભરૂચ તેમજ એનએસએસ તેમજ એનસીસીના સ્વયંસેવકોએ મહત્વનો ભાગ ભજવ્યો હતો. नेहरू युवा केंद्र भरूच, मिनिस्ट्री ऑफ यूथ एंड स्पोर्ट्स, गवर्नमेंट ऑफ इंडिया आज जो है पूरे भारतवर्ष में स्वामी विवेकानंद की जन्म जयंती आज हम मना रहे हैं. 12 तारीख से लेके 19 तारीख तक हमारे भरूच जिले के अलग अलग तालुका में स्वामी जी की जो है हम जयंती मनाते रहेंगे. और जो इसमें हमने अलग अलग तरह की जो है कंपटीशन प्रतियोगिता भी रखी है. जो विजेता पहली, दूसरी, तीसरे कक्ष में आएंगे उनको ट्रॉफी और सर्टिफिकेट और मेडल से सम्मानित भी करेंगे. इस तरह से हम जो है 16 तारीख को तपोवन संस्कार केंद्र भरूच में हमने स्पोर्ट्स इवेंट भी बड़ी पैमाने पे रखे हैं. और इसके साथ साथ जो है हम ट्रैफिक सप्ताह का भी आज से जो है हम इस अलग अलग ट्रैफिक पॉइंट में जो है उसका भी हम उजागर करने जा रहे हैं, ताकि भरूच के हमारे जितने भी पब्लिक है उनको हम अवेयरनेस कर सके कि ट्रैफिक को कैसे वो माने, ट्रैफिक को देखते हुए अपने अपने ढंग से वो चले ताकि एक्सीडेंट से भी बचे. इस तरह के हमारी प्रयत्न जारी है. और हम पूरे भारतवर्ष में भी जो है आज से ट्रैफिक सप्ताह का जो है कार्यक्रम चलना शुरू हुए हैं, जो 17 तारीख तक चलेंगे. थैंक यू. सुब्रत घोष, डेप्यूटी डायरेक्टर NYKS भरूच. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે મોતાલી ગામના સ્મશાન પાસે અમરાવતી ખાડી કિનારે જુગાર રમતા 8 પૈકી 3 જુગારીઓને ઝડપી પાડ્યા હતા. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે મોતાલી ગામના સ્મશાન પાસે અમરાવતી ખાડી કિનારે ખુલ્લી જગ્યામાં જુગારધામ ચાલી રહ્યો છે. જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ ઉપરથી રોકડા 11,000 અને એક ફોન મળી 12,000 થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો. અને એક ગામના દેસાઈ ફળિયામાં રહેતું જગદીશ વસાવા, રમણ વસાવા અને કમલેશ વસાવાને ઝડપી પાડ્યો હતો. જ્યારે અન્ય 5 જુગારીની વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.
અંકલેશ્વર જીઆરડીસી પોલીસ મથકના પ્રોહિબિશન એક્ટના ગુનામાં સંડોવાયેલા આરોપીને પોલીસે મહારાષ્ટ્ર ખાતેથી ઝડપી પાડ્યો હતો. ગત તારીખ 19મી જાન્યુઆરી 2023ના રોજ અંકલેશ્વર જીઆરડીસી પોલીસે બાતમીના આધારે અંકલેશ્વર વાલિયા રોડ ઉપર જયપ્રભુ ફાર્મ હાઉસ સામે સીએનજી પંપ પાસે વોચ ગોઠવી હતી. તે દરમિયાન બાતમીવાળી ગાડી આવતા પોલીસે તેને અટકાવી તેમાં તપાસ કરતા ડીજી જનરેટરની આડમાં સંતાડેલ વિદેશી દારૂની 5292 નંગ બોટલ મળી આવી હતી. પોલીસે 6.91 લાખનો દારૂ અને ફોન તેમજ 2 લાખની ગાડી મળી કુલ 8.94 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને મુંબઈના વરલી નાકા સ્થિત આનંદનગરમાં રહેતો નિતેશ મધુ મુદલિયારને ઝડપી પાડ્યો હતો. દરમિયાન પોલીસે પ્રોહિબિશન એક્ટના ગુનામાં નાસ્તો ફરતો મહારાષ્ટ્રના દહાણુના વાણગાવના સંજય ભરત જીમભાલની ધરપકડ કરી હતી. ICAR સેન્ટ્રલ સોઇલ સેલિનિટી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ રિજનલ રિસર્ચ સ્ટેશન ભરૂચ દ્વારા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે અનુસૂચિત જાતિ સબપ્લાન યોજના હેઠળ 1 દિવસીય કોમ્પ્યુટર તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ડિજિટલ યુગમાં સર્વાંગી વિકાસ માટે કોમ્પ્યુટરનું જ્ઞાન ખૂબ જ જરૂરી છે. ગ્રામીણ વિસ્તારમાં હજુ પણ લોકો તેમજ બાળકો કોમ્પ્યુટર ચલાવવાથી અજાણ છે. તેથી 10મી જાન્યુઆરી 2024ના રોજ 1 દિવસીય કોમ્પ્યુટર તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. જંબુસર તાલુકાના અણખી ગામના વિવિધ વર્ગો બીજા વર્ગથી 11મા ધોરણના કુલ 25 શાળાએ જતા વિદ્યાર્થીઓ આ તાલીમનો ભાગ લીધો હતો. વિદ્યાર્થીની નોંધણી અને બેગ અને સ્ટેશનરી કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ડોક્ટર મોનિકા શુક્લા વૈજ્ઞાનિક સ્વાગત પ્રવચન રજૂ કર્યું અને તાલીમ કાર્યક્રમની રૂપરેખા વિશે વિગતવાર સમજાવ્યું. તે પછી ડોક્ટર અનિલ ચિંચમલાતપુરે હેડ ISAR SSRI RRS ભરૂચ નિષ્ણાંત શોભિતકુમાર રાણા સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર કોમ્પ્યુટર સાયન્સ ITI ભરૂચનું સ્વાગત કર્યું અને SC/SP પ્રોગ્રામ અને 1 દિવસીય કોમ્પ્યુટર તાલીમ વિશે વાત કરી. ડોક્ટર સાગર વિભૂતિએ વિદ્યાર્થીઓને કૃષિ વિજ્ઞાન ISAR અને CSSRI વિશે માહિતી આપી. ત્યારબાદ આમંત્રિત તજજ્ઞ શોભિતકુમાર રાણાએ વિદ્યાર્થીઓને બેઝિક્સ ઓફ કોમ્પ્યુટર સાયન્સ વિષય પર વ્યાખ્યાન આપ્યું હતું. વિદ્યાર્થીઓને કોમ્પ્યુટરના ભાગો, તેને કેવી રીતે ખોલવા, ઇન્ટરનેટ, ઈમેલ, કોમ્પ્યુટરના ઉપયોગ વગેરે વિશેનું ઘણું પ્રાથમિક જ્ઞાન આપવામાં આવ્યું હતું. પ્રશ્નોત્તરી સત્રમાં વિદ્યાર્થીઓએ નિષ્ણાતને ઘણા પ્રશ્નો પૂછ્યા અને જવાબો મેળવ્યા. બપોરના ભોજન પછી શોભિતકુમાર રાણા, અક્ષયકુમાર, અશોકકુમાર, નવીનકુમાર અને આકાંક્ષા વિશ્વકર્મા દ્વારા કોમ્પ્યુટર પર હાથની તાલીમનું સત્ર હાથ ધરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ કોમ્પ્યુટર ખોલવા, ઇન્ટરનેટ ખોલવા, MS વર્ડ પર ટાઈપિંગ વગેરે શીખ્યા. તાલીમ પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીઓને પ્રમાણપત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું. મંચ સંચાલન અક્ષયકુમારે અને આભાર વિધિ ડોક્ટર મોનિકા શુક્લાએ કરી હતી. રાજપીપળા ખાતે બદામ ગામે સ્વામી વિવેકાનંદના જન્મદિવસે રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. રાજપીપળા અને બદામ ગામે સ્વામી વિવેકાનંદના જન્મદિવસે રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી કરવામાં આવી. રાજપીપળા ખાતે અખિલ ભારતીય ગ્રાહક પંચાયત નર્મદાના સંયોજક પ્રવીણસિંહ ગોહિલ, જાણીતા સાહિત્યકાર, લેખક, વક્તા દીપક જગતાપ, જિલ્લા પ્રમુખ સુજલ મિસ્ત્રી, ગજુભાઈ ગોહિલ તથા મુકેશ બ્રહ્મભટ્ટની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરી સ્વામી વિવેકાનંદનો જન્મદિવસ ઉજવી ગ્રાહકોને ગ્રાહક પંચાયત પરિચય પત્રિકાનું વિતરણ કર્યું હતું. જ્યારે ભદામ ગામે અખિલ ભારતીય ગ્રાહક પંચાયત નર્મદા અને MR આર્ટ્સ સાયન્સ કોલેજ રાજપીપળાના ઉપક્રમે ભદામ NSSની ખાસ શિબિર યોજાઈ હતી, જ્યાં વક્તા દીપક જગતાપનું MR આર્ટ્સ સાયન્સ કોલેજના પ્રાધ્યાપક અને ટ્રસ્ટી ડોક્ટર રવિકુમાર વસાવાએ પુષ્પગુચ્છથી તથા ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે વક્તા દીપક જગતાપે રાષ્ટ્રીય યુવા દિવસ અને સ્વામી વિવેકાનંદજીના જીવન કવન ઉપર માનનીય પ્રવચન આપતા જણાવ્યું હતું કે સ્વામી વિવેકાનંદ એવા મહાન વ્યક્તિ હતા જેમણે સમગ્ર વિશ્વમાં ભ્રમણ કરી ગૌરવ વધાર્યું હતું. સ્વામી વિવેકાનંદે માત્ર 25 વર્ષની ઉંમરમાં જ ઈશ્વર અને જ્ઞાનની પ્રાપ્તિ કરી સાંસારિક મોહમાયા ત્યાગી સંન્યાસ લઈ લીધો હતો. ત્યારબાદ ગુરુ રામકૃષ્ણ પરમહંસના શિષ્ય બન્યા બાદ એમને જ્ઞાનની પ્રાપ્તિ થઈ. 39 વર્ષની અલ્પ આયુમાં આ દુનિયાને છોડ્યા પછી પણ એમના વિચાર આજે પણ યુવાઓ માટે પ્રેરણા સ્ત્રોત બન્યા હતા. સ્વામી વિવેકાનંદ તેમના આદર્શો અને વિચારો માટે દેશ અને દુનિયામાં જાણીતા છે. શિકાગોમાં સ્વામી વિવેકાનંદનું ભાષણ આજે પણ લોકોમાં પ્રખ્યાત છે, જ્યાં તેમણે ભારત અને સનાતન ધર્મને ઊંડાણપૂર્વક સમજાવ્યું હતું. સ્વામી વિવેકાનંદના વિચારો યુવાનોને પ્રેરણા આપે છે, જેના કારણે આ દિવસ યુવા દિવસ તરીકે ઓળખાય છે એમ જણાવી એમના જીવનમાંથી પ્રેરણા લેવા જણાવ્યું હતું. પણ ભારત શું છે, ભારતનું ગૌરવ શું છે, તો એ સંસ્કૃતિ, ભારતની સંસ્કૃતિ શું છે એના વિશે જે એમણે વાત કરી ત્યારના લોકોને ખબર પડી કે ભારત બહુ મહાન દેશ છે. અને ખાસ કરીને એમણે સનાતન ધર્મની વાત સૌથી પહેલાં એમણે ત્યાં કરી હતી અને દેશ અને દુનિયામાં ગૌરવ વધાર્યું હતું અને આખી દુનિયા એમના પ્રવચનથી પ્રભાવિત થઈ ગઈ હતી.
આજે દુનિયામાં આવી બે જ વ્યક્તિઓને આપણે નામ આપી શકીએ છીએ, સ્વામી વિવેકાનંદ અને આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, કે જેમણે ભારતનું ગૌરવ દેશ અને દુનિયામાં વધાર્યું છે. આટલી નાની વયે એ લગભગ 39 વર્ષની વયે તો એમણે બહુ બધું જ્ઞાન પ્રાપ્ત કરી દીધું અને દુનિયા પણ છોડી દીધી. સ્વામી વિવેકાનંદનો જન્મદિવસ આજે ઉજવવામાં આવે છે. એનો સ્પેશિયલ દર વર્ષે જુદો જુદો થીમ હોય છે. આ વર્ષનો થીમ એવો છે કે ઇટ્સ ઓલ ઇન અવર માઇન્ડ, એટલે કે આપણા મગજમાં જે છે તે કરવું. તમારી અંદર જે શક્તિ છે તમે જે ધારો તે કરી શકો. અને યુવા શક્તિ એવી વ્યક્તિ છે કે એ જે ધારે તે કરી શકે છે. અને આપણે જાણીએ છીએ કે ભારત દેશમાં સૌથી વધારે યુવાનો છે. અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પણ વારંવાર પ્રવચનમાં સ્વામી વિવેકાનંદનો ઉલ્લેખ કરતા અને કહેતા કે યુવા શક્તિ જ દેશને મજબૂત કરી શકે એમ છે. તો આ યુવાનોને જો આપણે પ્રેરણા આપીએ, પ્રોત્સાહન આપીએ તો આપણો દેશ પણ મજબૂત થઈ શકે. તો આજના દિવસે આપણે સ્વામી વિવેકાનંદને યાદ કરવા જોઈએ, એમના જીવનમાંથી પ્રેરણા લેવી જોઈએ, એમના આદર્શોને સ્વીકારવા જોઈએ અને આ યુવાનો પણ આ આદર્શોને સ્વીકારે એવું આપણે ઈચ્છીએ. જો ચાલુ થાય એટલે હું દીપક જગતાપ, નરેન્દ્ર મોદી વિકાસ મિશન જિલ્લા પ્રમુખ, નર્મદા સાહિત્ય સંગમ નર્મદા જિલ્લા પ્રમુખ અને એકતા સમિતિનો સદસ્ય છું. અને પત્રકારત્વ ઉપરાંત હું વિજ્ઞાન લેખક પણ છું. ગ્રાહક પંચાયત જોડાયેલા અને ગ્રાહક પંચાયત સાથે પણ હું જોડાયેલો છું. ગાયત્રી સ્કૂલ તવરામાં સ્વામી વિવેકાનંદની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી. ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. સ્વામી વિવેકાનંદનું આ સૂત્ર ચરિતાર્થ કરે છે કે ધ્યેય વિનાનું જીવન એ પાયા વિનાની ઇમારત જેવું છે. આમ વિદ્યાર્થીઓ પોતાના જીવનનું લક્ષ્ય નક્કી કરે એ હેતુથી સ્વામી વિવેકાનંદના અનેક જીવન પ્રસંગો સમજાવ્યા હતા. 12મી જાન્યુઆરીને રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે કેમ ઉજવવામાં આવે છે તથા જો યુવા વર્ગ સ્વામી વિવેકાનંદના ગ્રંથોનું વાંચન કરે અને આત્મસાત કરે તો તેમનામાં નવી ચેતના, નવી શક્તિ, આત્મવિશ્વાસ, નૈતિક સાહસ અને બળ મળશે. પોતાનું ચારિત્ર્ય ઘડતર કરવાનું યોગ્ય માર્ગદર્શન પ્રાપ્ત થશે. પોતાને મૂંઝવતી સમસ્યાઓનો ઉકેલ મળશે. માતૃભૂમિ પ્રત્યે પ્રેમ વધશે. ભારતની અસ્મિતા અને સંસ્કૃતિના ગૌરવની ભાવના જાગૃત થશે. આ અંગેની સમજૂતી શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકગણ અને આચાર્ય નરેન્દ્રસિંહ નકુમે આપી. આ ઉપરાંત પક્ષીઓની સલામતી તથા ઉત્તરાયણમાં કઈ કઈ કાળજી રાખવી તે અંગેની પણ વિદ્યાર્થીઓએ તથા શાળાના તમામ શિક્ષકોએ પ્રતિજ્ઞા લીધી હતી. विश्वनाथ दत्त था और माता का नाम भुवनेश्वरी देवी था. उनके जन्म के दिन राष्ट्रीय युवा दिन के रूप में मनाया जाता है. स्वामी विवेकानंद बचपन से ही बहुत तेज थे. स्वामी विवेकानंद के गुरु का नाम रामकृष्ण परमहंस था. ખાતે ઉજવવાનો છે અને તેનું ઉદ્ઘાટન આજે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ કરવાના છે અને આજે બધા યુવાનોને સંબોધવાના છે. અને આ વર્ષને નેશનલ યુથ ફેસ્ટિવલ થીમ 2047 સુધીમાં મારું ભારત યુવાનો દ્વારા વિકસિત ભારત, મારું ભારત યુવાનો દ્વારા. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચમાં ઉત્તરાયણના પૂર્વે બજારોમાં પતંગ દોરી ખરીદવા ગ્રાહકો ઉમટ્યા. પતંગ રસિયાઓમાં રહીને રસ જાગ્યો. 15 થી 20% ભાવ વધારો છતાં ભીડ જોવા મળી. ભરૂચ શહેરના મુખ્ય માર્ગોનું 3 કરોડ 65 લાખના વધુથી ખર્ચે વિકાસ કરાશે. ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. દેશ સરકાર આમને કોણ ભણાવશે? ઝઘડિયાના ઉમરલા ગામે કચરાના ઢગલામાં પિતા પોતાના પુત્રને હિન્દીમાં ક ખ ગ લખાવતા નજરે પડ્યા. મહારાષ્ટ્રનો પરિવાર કચરામાંથી ભંગાર વીણી પેટીઓ રડવા ઝઘડિયા તાલુકામાં ફરે છે. પિતાનો એક હાથ ના હોય છતાં પુત્રને સાથે રાખી કચરામાંથી ભંગાર વીણી તેનું સોર્ટિંગ કરી વેચાણ કરી પોતાનું ગુજરાન ચલાવે છે. જંબુસરના દહેગામની સરકારી ગૌચર જમીન પર દબાણો દૂર કરવા મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપતા જાગૃત નાગરિકો. ભરૂચ ઉત્તરાયણમાં અકસ્માતને અટકાવવા પાલિકાએ નિર્ણય લીધો. 12 રૂટ પર મફત બસ સેવા. આ હતા આજના સમાચાર. આવતીકાલે પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.